નમસ્કાર, હું રોશાંગ ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. માર્કેટમાં અત્યારે ગ્રીન અને લીલું નિશાન બંને લીલું અને રેડ બંને નિશાન જોવા મળી રહ્યા છે. હવે એનાથી શું સંકેતો સમજવા જોઈએ એ વિગતે સમજીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર. જહાજો પાસેથી ટોલ વસૂલવાનો ઈરાનનો નિર્ણય. ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજ પાસેથી $20 લાખ એટલે કે લગભગ 19 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્ણય કર્યો. ટ્રમ્પે ધમકી આપી કે જો હોર્મુઝને 48 કલાકમાં ફરી ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરશે હુમલા. ઈરાનને રાહત આપવા અમેરિકા તૈયાર. ઈરાનને રાહત આપવા અમેરિકા તૈયાર હોવાના સંકેતો મળી રહ્યા છે. અત્યારે માર્કેટમાં જબરદસ્ત હલચલ મચી છે. ગોલ્ડ, સિલ્વર અને બેઝ મેટલ્સની કિંમતોમાં જોરદાર કડાકો બોલાયો છે. બીજી તરફ એનર્જી સેક્ટરમાં અત્યારે આપણને ગ્રીન નિશાન જોવા મળી રહ્યું છે. ગ્લોબલ માર્કેટમાં જોરદાર હલચલ મચી ગઈ છે. ગોલ્ડ અને સિલ્વરની પ્રાઇસની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. ગોલ્ડમાં લગભગ 5%, જ્યારે સિલ્વરમાં લગભગ 6%નો કડાકો બોલાયો. બીજી તરફ રૂપિયો પણ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ચૂક્યો છે. 93.94ના નીચલા સ્તરે રૂપિયો પહોંચી ચૂક્યો છે. આવા સમયે સંકેતો ખૂબ જ ખરાબ છે ઇકોનોમી માટે અને ઓવરઓલ ફાઇનાન્શિયલ માર્કેટ માટે. તો આવી સ્થિતિમાં રોકાણકારોએ શું કરવું જોઈએ એ ખરેખર મૂંઝવણનો સવાલ છે. એના વિશે વિગતે સમજીશું આપણા માર્કેટ કોમોડિટી એક્સપર્ટની પાસેથી, જીગરભાઈ પાસેથી. જીગરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. વેરી ગુડ મોર્નિંગ. જીગરભાઈ, સૌથી પહેલા ભારતીય રૂપિયાની વાત કરીએ. 93.94 ને ટચ કરી ગયો. ક્રૂડની કિંમતો તો ઘટવાની નામ નથી લેતી. 144ના ઐતિહાસિક સ્તરને પહોંચી શકે એવી તો ઓફર અત્યારે ડર છે. તો આવી સ્થિતિમાં હવે કયા લેવલ જોવા મળશે? સૌપ્રથમ તો રૂપીના મુવમેન્ટની વાત કરીએ તો આ વર્ષમાં હજી તો 3 મહિના બી પૂરા થયા નથી ટોટલ. રૂપીમાં 4% જેટલું અહીંયા ડેપ્રિસિએશન જોવા મળ્યું છે આપણને. ઓલ ટાઈમ રેકોર્ડ લો છે. યુએસડી આઈએનઆર પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ છે 93.94ની આસપાસ. જે રીતે આમાં આ રેલી આવી રહી છે યુએસડી આઈએનઆર પેરમાં, મને લાગે છે બહુ જલ્દી 94ના લેવલ જોવા મળી શકશે. આરબીઆઈ પાસે એમ્યુનેશન તો છે, પણ માર્કેટમાં અત્યારે ઇન્ટરવેન કરવાનો કોઈ સ્કોપ નથી, કારણ કે આજે માર્કેટમાં આજે સેલ ઓફ આવ્યું છે રૂપીમાં. એફઆઈઆઈ સેલ ઓફ છે પર્ટિક્યુલરલી, એને કારણે થઈને એક ડિમાન્ડ વધી છે ડોલરની, અને સેન્ટિમેન્ટ ડોલર માટે થઈને બહુ પોઝિટિવ છે. જે રીતે ક્રૂડના પ્રાઇસીસમાં એક શાર્પ સ્પાઇક આવ્યું છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ હજી પણ વધી જ રહ્યા છે, એસ્કેલેશન જ થયા છે આમાં તો. સો ત્યારબાદ હવે ફેડ તરફથી ઇન્ટરેસ્ટ રેટ કટ નહીં, ઇન્ટરેસ્ટ રેટ હાઇકની એક્સપેક્ટેશન વધી ગઈ છે હવે. સો આ જ એક રીઝન છે કે ડોલર ઇન્ડેક્સમાં હવે રેલી આવશે એન્ડ 100ની ઉપર એ સસ્ટેન કરશે. 101, 102ના લેવલ્સ જોવા મળી શકે છે. રૂપીમાં જો એપ્રિલ મહિનાના અંત સુધીનામાં 95ના લેવલ્સ પણ જો ક્રોસ થઈ જાય તો એમાં કોઈ નવાઈ નથી. મને લાગે છે કોઈ બી ઘટાડે યુએસડી આઈએનઆરમાં એક લોંગ જ કરવાનું અહીંયા રેકમેન્ડેશન છે. ગયા વીકમાં જે પણ મોનેટરી પોલિસીસ પતી, ફેડ હોય, ઈસીબી હોય, બેંક ઓફ જાપાન હોય, બેંક ઓફ ઇંગ્લેન્ડ હોય, દરેક સેન્ટ્રલ બેન્કે ઇન્ફ્લેશનને લઈને કન્સર્ન દેખાડ્યું છે, એનર્જી કોસ્ટ વધવાને લઈને કન્સર્ન દેખાડ્યું છે, બીકોઝ ઓફ ધીસ જીઓપોલિટિકલ વોર, જે પણ સિચ્યુએશન એસ્કેલેટ થઈ છે યુએસ, ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે. સો મને લાગે છે કે રૂપીમાં કોઈ બી ઘટાડે બાય કરીને ચાલવાનું રેકમેન્ડેશન છે. 95ના લેવલ્સને આપણે 15 દિવસ કે 3 અઠવાડિયાના પોઈન્ટ પરથી ટાર્ગેટ કરી શકીએ. રૂપિયોમાં જબરદસ્ત ગગડી રહ્યો છે, તો એની સીધી અસર ફોરેક્સ પર કેટલી પડે છે? કેમ કે આપણે આરબીઆઈ સતત ઇન્ટરવેન કરવું પડે છે, તો એના લીધે ફોરેક્સ પર કેટલી અસર પડે? કરેક્ટ. સો રૂપીની વોલેટિલિટીને કર્બ કરવા માટે આરબીઆઈ એવરી નાઉ એન્ડ ધેન થોડું ઘણું પમ્પિંગ કરતી હોય છે લિક્વિડિટી સિસ્ટમમાં. ઓફકોર્સ ફોરેક્સ રિઝર્વ્સ અહીંયા ઓછા થશે, પણ જે પણ રિઝર્વ્સ છે અહીંયા કમ્ફર્ટેબલ લેવલ ઉપર જ છે. લાસ્ટ વીકના આંકડા પણ કમ્ફર્ટેબલ જ નંબર આવ્યા હતા. બટ મને લાગે છે કે આરબીઆઈ એટલું અગ્રેસિવલી અત્યારે ઇન્ટરવેન નહીં કરે, કારણ કે અત્યારે રૂપીનો જો ફોલ કહી શકીએ તો જસ્ટ લાઇક ઇક્વિટીઝ,
કે જસ્ટ લાઈક ગોલ્ડ એન્ડ સિલ્વર આ ફ્રી ફોલ છે રૂપીનો. આઈ થિંક મને લાગે છે 94 પાસે એક રેઝિસ્ટન્સ આવી શકે. આરબીઆઈ કદાચ અહીં ઇન્ટરવેન કરે. 93.94 નો એક હાઈ તો થઈ ગયો છે, બટ 94 ની ઉપર જો ફરીથી જો આમાં પ્રાઇસીસમાં જો એક સસ્ટેનેબલ રેલી આવશે યુએસડી આઈએનઆરમાં 94.5 95 ના લેવલ્સ પોસિબલ છે. અને જે રીતનું ગેપ અપ ગેપ ડાઉન નું માર્કેટ થઈ ગયું છે હવે, મને લાગે છે યુએસડી આઈએનઆરમાં 95 બહુ જલ્દી આવશે. હવે ગોલ્ડની વાત કરીએ તો અત્યારે જબરદસ્ત કડાકો બોલે છે. 4.67%ની કડાકો બોલે છે. 1,37,740નું લેવલ જોવા મળ્યું છે. યસ, ગયા અઠવાડિયામાં પણ એમસીએક્સ પર 8.82% ઘટાડો જોવા મળ્યો હતો અને 1.44 લાખ પર બંધ થઈ હતી. તો આ જે ઘટાડો છે એ હજુ પણ રહેશે? હજુ પણ રહેશે આ ઘટાડો. સો ગયા વર્ષે આપણે કોમેક્સ ગોલ્ડની વાત કરીએ તો એમાં આપણને ગયા વર્ષે રેલી સિગ્નિફિકન્ટ રેલી જોવા મળી હતી. અરાઉન્ડ 65%ની રેલી હતી. એના બી આગલા વર્ષે જોઈએ તો 27%ની રેલી હતી. હવે 2 વર્ષ પહેલા ગોલ્ડનો ભાવ જે $1,900 હતો ત્યાં 5,000 ની ઉપરના આપણે ભાવ જોઈ લીધા. અરાઉન્ડ 5,600 ના ભાવ જોઈ લીધા. ત્યાંથી હવે કરેક્શન સ્ટાર્ટ થયું છે. એક તો ડોલર ઇન્ડેક્સમાં રેલી છે અને આ ઇન્ફ્લેશન કન્સર્ન્સને કારણે જે આપણે પહેલા એક્સપેક્ટ કરતા હતા કે યુએસ ફેડ તરફથી ઇન્ટરેસ્ટ રેટ કટ 2 ની સામે કદાચ હવે 1 જ કરશે, કારણ કે ઇન્ફ્લેશન વધી જશે તો ઇન્ટરેસ્ટ રેટ કટની અહીંયા જે જગ્યા છે એ ઓછી થઈ જશે, કારણ કે ઇન્ફ્લેશન જે છે યુએસ ફેડ માટે કન્સર્ન છે. એકોર્ડિંગ ટુ સીએમઈ ફેડ વોચ ટૂલ, જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ કટની ઇન્ટરેસ્ટ રેટ હાઇકની સંભાવના છે. સો દેટ ઇઝ નેગેટિવ ફોર ગોલ્ડ એન્ડ સિલ્વર. આપણે જોઈએ છીએ કે પ્રાઇસીસમાં વન વે ઘટાડો આવ્યો છે. 4,400 ની નીચે ગોલ્ડના ભાવ આવી ગયા છે. અને ઇનફેક્ટ હું જો મંથ ઓન મંથની વાત કરું તો કોમેક્સ સિલ્વર 30% ડાઉન છે અને કોમેક્સ ગોલ્ડ છે 17 થી 18% ડાઉન છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પેલેડિયમ પ્લેટિનમ બી ચાલી રહ્યા છે, એ 21% ડાઉન છે જસ્ટ ઇન માર્ચ. સો આ મને લાગે છે કે જે એક અનપ્રેસિડેન્ટેડ રેલી આપણે જોઈ છે છેલ્લા 2 વર્ષમાં, એનું એક હેલ્ધી કરેક્શન માર્કેટમાં અહીંયા જોવા મળ્યું છે. આગળ જતા 4,000 ના લેવલ પણ ગોલ્ડમાં આવી શકે છે. સિલ્વરમાં મને લાગે છે 55 કે $50 ના લેવલ પણ જોવા મળી શકે છે, કારણ કે જો એ વોર એસ્કેલેટ થાય છે તો ઇન્ફ્લેશનને લઈને કન્સર્ન્સ વધી જશે. આજે બ્રેન્ટ ઓઇલ 112 પાસે છે, ક્રૂડ અને ડબ્લ્યુટીઆઈ જે છે એ $100 પાસે છે, જસ્ટ 99.67 ની આસપાસ. આ જો અહીંયા અટકશે નહીં અને 110-115 ના ભાવ આવી ગયા ડબ્લ્યુટીઆઈમાં, બ્રેન્ટના ભાવ જો 130-135 ની આસપાસ પહોંચી ગયા, દેટ ઇઝ અલાર્મિંગ ફોર ધ વર્લ્ડ ઇકોનોમીઝ. સો આપણને સેલ ઓફ જોવા મળશે બધી જ એસેટ ક્લાસમાં, ક્રૂડ સિવાય, અને મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સ સિવાય, અને મને લાગે છે કે ગોલ્ડ અને સિલ્વરમાં પ્રાઇસીસમાં સિગ્નિફિકન્ટ ઘટાડા આવી શકે છે. ગોલ્ડમાં હું અહીંયાથી એક કડાકો જોઈ શકું છું 1,20,000 સુધીનો, અને સિલ્વરમાં મને લાગે છે 2 લાખ 1,80,000 ના ભાવ પણ જોવા મળી શકે. જે રીતનો બાઉન્સ આવ્યા ત્યારબાદ કરેક્શન પણ એવું શાર્પ જ છે. મને લાગે છે કોઈ બી ઉછાળે સિલ્વર હોય કે ગોલ્ડ હોય વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે. ડિમાન્ડ જે સેફ હેવન એસેટ તરીકે ગોલ્ડ અને સિલ્વરને આપણે જોતા હતા, હવે એ જે ચાર્મ છે એ ગુમાવી દીધો સોના ચાંદીએ? એ ચામ છે એ ગુમાવી દીધો છે સોના ચાંદીએ, કારણ કે આપણે છેલ્લા 2 વર્ષમાં અનપ્રેસિડેન્ટેડ રેલી જોઈ. મેં તમને પહેલા જ કીધું ને, સિલ્વરનો ભાવ આપણે $121 ની આસપાસ જોયો, ગોલ્ડનો ભાવ $56 પાસેનો જોયો. ત્યાંથી એક સેલ ઓફ પ્રેશર આવ્યું છે, પ્રોફિટ બુકિંગ પણ કહી શકાય છે, અને કહી શકાય કે હવે આગળ જતા ફેડ તરફથી જો આ વોર એક 15 દિવસ બી ચાલી ગયું, અઠવાડિયા 10 દિવસ બી ચાલી ગયું, ક્રૂડના ભાવ ડબ્લ્યુટીઆઈના 110-112 થઈ ગયા, બ્રેન્ટના ભાવ 130 થઈ ગયા, તો જે ઇન્ટરેસ્ટ રેટ હાઇકની સંભાવના, એક ઇન્ટરેસ્ટ રેટ હાઇકની સંભાવના છે એ 2 થઈ જશે, 3 થઈ જશે. ધેટ ઇઝ રિયલી નેગેટિવ ફોર ગોલ્ડ એન્ડ સિલ્વર. ડોલરનો ભાવ 105 થઈ જશે, ડોલર ઇન્ડેક્સ. ગોલ્ડ સિલ્વરમાં તો સેલિંગ પ્રેશર આવી શકે છે, અને મને લાગે છે ગોલ્ડના ભાવ 2 કે 3 મહિનામાં જો 4,000 ની નીચે આવી જાય તો નવાઈ નથી. સિલ્વરના ભાવ $55-60, 60 ફર્સ્ટ સપોર્ટ, 55 સેકન્ડ સપોર્ટની નીચે આવી જાય તો એમાં નવાઈ નથી. એમસીએક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી હું વાત કરું તો ગોલ્ડ 1 લાખ પણ આવી શકે છે, સિલ્વરના ભાવ આપણને 170 ને 160 બી જોવા મળી શકે છે. સો જે એક ઇન્ફ્લેશન કન્સર્ન જે છે બીકોઝ ઓફ હાયર એનર્જી કોસ્ટ, એને કારણે યુએસ ફેડ ઇન્ટરેસ્ટ રેટ કટની વધારવા માટે એ લોકો અહીંયા ફોર્સ કરશે પોતાની જાતને, એમને કરવા જ પડશે. કાં તો પછી બીજી બધી કન્ટ્રીઝ જે છે, ECB છે એમની મોનેટરી પોલિસીઝ, યુરોપિયન છે કે પછી બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન, આ લોકો ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરશે. સો દેટ ઇઝ નેગેટિવ ફોર ગોલ્ડ એન્ડ સિલ્વર. મને લાગે છે કોઈ બી ઉછાળે અહીંયા સારું એવું કરેક્શન જોવા મળી શકે છે હવે. પર્ટિક્યુલર સિલ્વરની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઘટશે અને હજી ઘટશે, તો એમાં તો હજુ શાર્પ ઘટાડો જોવા મળશે.
સિલ્વરની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ બહુ ઇન્ટેક્ટ છે. પછી એ એઆઈ ઓકે. ડ્રીવન ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી તમારું ઓટોમોબિલ હોય કે પછી તમારે સોલર પેનલ્સ હોય, આ બધી ઇન્ડસ્ટ્રીઝમાં સિલ્વરની ડિમાન્ડ ઇન્ટેક્ટ છે, જસ્ટ લાઈક કોપર. અને ચાઇના હજી માર્કેટમાં છે. લેટ્સ નોટ ઇગ્નોર ચાઇના ફેક્ટર. સો સિલ્વર માટે મને લાગે છે એક બોટમ કહી શકાય $50 સાયકોલોજીકલ. ગોલ્ડ માટે તો આઈ એમ સ્કેપ્ટિકલ કે 4,000. ક્રૂડ પર બધું નિર્ભર કરે છે. ક્રૂડના ભાવ જો અહીંયાથી હજી વધીને ગયા તો ગ્લોબલ ઇકોનોમીઝમાં સેલ ઓફ આવશે. ક્રૂડના ભાવમાં ડીએસ્કેલેશન થયું આ વોરમાં તો ક્રૂડના ભાવ નીચે આવી જશે. ફરીથી માર્કેટનું જે ધ્યાન છે એ ફંડામેન્ટલ્સ ઉપર જતું રહેશે. પણ ક્રૂડમાં મને નથી લાગતું કે યુએસ ઈરાન વચ્ચે કોઈ ડીએસ્કેલેશન થાય. યુએસએ 48 અવર્સની ધમકી પણ આપી છે કે સ્ટેટ ઓફ હોર્મુઝને ઓપન કરો, અધરવાઇઝ તમારા પાવર પ્લાન્ટ છે એના ઉપર અમે અટેક કરીશું. સામે ઈરાને પણ ધમકી આપી છે. ઈરાનની અહીંયા એક જ સ્ટ્રેટેજી છે કે વોર લાંબુ ચલાવવાનો. વોર લાંબુ ચાલશે, ક્રૂડના ભાવ વધી જશે, ઇન્ફ્લેશન વધી જશે. યુએસની ઇકોનોમી હોય કે બીજી કોઈ બી ઇકોનોમી હોય, બેકબોન છે ક્રૂડ, એ તૂટી જશે. સો સેલિંગ પ્રેશર આવશે. તો કદાચ યુએસને પોલિટિકલી ઇનસાઇડ ઘરની અંદરથી એમને કન્ટ્રીમાંથી પ્રેશર આવશે કે ડીએસ્કેલેટ કરો, કોઈ બીજા વેઝ એન્ડ મીન્સ વાપરો કે ન્યુક્લિયર પ્રોગ્રામ ઈરાનનો બંધ થાય. ઓફકોર્સ ન્યુક્લિયર પ્રોગ્રામ ઈરાનનો બંધ થાય એ દરેક કન્ટ્રી ઈચ્છે, પણ પોતાની ઇકોનોમીને આટલું બધું ડેમેજ કરીને નહીં ઈચ્છે. સો આઈ થિંક મને લાગે છે આવનારા સમયને આપણે બહુ ધ્યાનથી જોવો પડશે. ગોલ્ડમાં 4,000 પર અટકી પણ શકે છે, પણ જો ક્રૂડના ભાવ વન વે વધી ગયા, ફેડ ઇન્ટરેસ્ટ રેટ હાઈક 2 વાર કે 3 વાર કરવાનું એક્સપેક્ટેશન માર્કેટમાં આવી ગયું, then it's going to be very negative for gold and silver. બિલકુલ. ગોલ્ડ સિલ્વર બાદ ક્રૂડ વિશે જ વિગતે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે સૌ કોઈની નજર હોર્મુઝ સ્ટ્રેટ પર છે કે જેને ઈરાને લગભગ બંધ કરી રાખે છે અને અમેરિકા ઈચ્છે છે કે હોર્મુઝ સ્ટ્રેટ ઓપન થાય. આ બધી ગડમથલમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત વધારો થઈ ગયો છે. લગભગ એમસીએક્સ પર 1.40% વધારો છે, જ્યારે બ્રેન્ટમાં $112 પાર થઈ ગયો છે. જીગરભાઈ, આ જે હોર્મુઝ સ્ટ્રેટ છે એને ફરીથી ખોલવા માટે જે ટ્રમ્પ દબાણ કરી રહ્યા છે, ઈરાન પર 48 કલાકનો સમય આપ્યો છે. 48 કલાકનો સમય છે એ ભારતીય સમય મુજબ સવારે 5:24 પૂરો થશે. હવે માર્કેટ કઈ દિશામાં જશે એના પછી ડિસાઇડ થશે. આ જીઓપોલિટિકલ રિસ્ક છે. સો આ પ્રેડિક્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે. પાછું ડોનાલ્ડ ટ્રમ્પ આમાં ઇન્વોલ્વ છે. સો આપણે પહેલા પણ વાત થઈ હતી, જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ એક્ટિવ છે, યુએસ એડમિનિસ્ટ્રેશન એક્ટિવ છે, ત્યાં સુધી એ કોમોડિટીઝને, કરન્સીઝને એ એકદમ વર્ટેલ રાખશે. તમે વાત કરી એ ખરી કરી કે કાલે અર્લી મોર્નિંગ ઇન્ડિયન ટાઈમ પ્રમાણે એ ડેડલાઇન ફિનિશ થાય છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એવી ધમકી આપવામાં આવી છે કે સ્ટેટ ઓફ હોર્મુઝને ઓપન કરવામાં આવે, અધરવાઇઝ અમારા પાવર પ્લાન્ટ જે છે ત્યાં અમે લોકો એટેક કરીશું. યુએસએ એક હેલ્પ માંગી જાપાનના પ્રાઇમ મિનિસ્ટર મૂકી રિક્વેસ્ટ કે તમે જે દરિયામાં માઇન્સ છે એ રિમૂવ કરવામાં અમારી હેલ્પ કરો. અને જાપાને કીધું કે તમે સીઝ ફાયર કરો તો અમે હેલ્પ કરીએ. યુરોપિયન રિજન તરફથી ઈરાનને એ સ્ટેટમેન્ટ્સ મળ્યા કે આ સીઝ ફાયર થવું જોઈએ, પણ ઈરાન પણ આમાં ટસું મસ્ત થતું નથી યુએસ કે ઇઝરાયલ ટસું મસ્ત થતું. હવે આ બંનેને અહીંયા એમ છે કે વોર તો જ કમ્પ્લીટ થશે કે સીઝ ફાયર તો થશે જો એ ન્યુક્લિયર એમનો જે પ્લાન્ટ છે એ 5 વર્ષ માટે અટકાવે. ઈરાન એમ કહે છે કે અમારી કન્ટ્રીમાં તમારે એન્ટ્રી નહીં લેવાની અને તમારે અમારા બધા કોઈ પ્લાન ઉપર નજર નહીં રાખવાની, ડીએસ્કેલેટ કરો. અને ક્રૂડ તો જ અમે લોકો સર્ક્યુલેટ કરીશું. યુએસએ કીધું કે ઈરાન પોતાનું ક્રૂડ અત્યારે માર્કેટમાં વેચી શકે છે જે દરિયામાં અટકી ગયું છે. ઈરાન કહે છે અમે બધું વેચી દીધું છે, તો તમે આ બધી વાતો નહીં કરો. સો આ બધા જ ન્યૂઝની વચ્ચે ક્રૂડ ઓઇલ વોલેટાઇલ રહેશે. યર ટુ ડેટ જોઈએ તો WTI 82-83% અપ છે. MCX ક્રૂડ ઓઇલ પણ 78-79% અપ છે. WTI અને બ્રેન્ટ ઓઇલ તો 85-86% અપ છે યર ટુ ડેટ. સો આ એક સિચ્યુએશન એવી છે કે જે ક્લોઝલી મોનિટર કરવી પડશે. વી ઓલ એક્સપેક્ટ કે આમાં ડીએસ્કેલેશન થાય, પણ જો ના થયું તો ક્રૂડના ભાવ આઈ થિંક WTI તો મને લાગે છે 115-120 આવી શકે છે અને બ્રેન્ટ 140-150 પણ આવી શકે. લેટ અસ હોપ કે આ સિચ્યુએશન આપણે અવોઇડ કરીએ. પણ જે રીતના સ્ટેટમેન્ટ યુએસથી આવે છે કે આ ક્રૂડના પ્રાઇસીસમાં જે સ્પાઇક છે એ ટેમ્પરરી છે, ઇટ્સ ગુડ ફોર લોંગ ટર્મ ગુડ ઓફ ધી વર્લ્ડ ઇકોનોમી.
સો આઈ થિંક કોઈને અહીંયા નમતું ઝૂકવું નથી. એની વચ્ચે ક્રૂડના પ્રાઇસીસ ઉપર જ રહેવા જોઈએ. બહુ જલ્દી મને લાગે છે 9500 9600 M6 પર જોવા મળી શકે છે. સો અગેન એઝ આઈ સેડ, આ સિચ્યુએશનને ક્લોઝલી મોનિટર કરવી પડશે. કાલે જો આમાં એસ્કેલેશન થશે, યુએસ તરફથી જો એટેક આવ્યા કે ઇઝરાયલ તરફથી એટેક આવ્યા, તો પછી પ્રાઇસીસમાં અહીંયા ફરીથી એક શાર્પ રેલી જોવા મળી શકે છે. આપણે 2008માં 147.50 લેવલ જોયું હતું. હવે ઈરાને એક ચાલ ચાલી છે કે અમે જો હોર્મુઝમાંથી પસાર થવા દેવું હોય ને તો અમને ટોલ આપો, ને સેકન્ડ વાત એ કરી છે કે ચાઇનીઝ યુઆનમાં આપો, ડોલરમાં નહીં, એમાં પેમેન્ટ કરો તો જવા દઈશું. તો આ એ બેને કેવી રીતે જુઓ છો તમે? સો આઈ થિંક યુએસ કોઈ બી હિસાબે કોઈ બી કન્ડિશન ઈરાનની તો નહીં જ એક્સેપ્ટ કરે, કારણ કે અત્યારે યુએસ હોય કે ઇઝરાયલ હોય, થોડું હવે સ્ટેટસનો, પાવરનો, ઈગોનો પણ ક્વેશ્ચન છે કે આમની કન્ડિશન્સ ઉપર આપણે, ઈરાનની કન્ડિશન્સ પર આપણે સીઝ ફાયર નહીં કરીએ, આપણી કન્ડિશન્સ ઉપર એ લોકો સરેન્ડર કરે. સો યા 2008ના જે રેકોર્ડ લેવલ છે, એક્સ્ટ્રીમ કેસમાં પોસિબલ છે કે એ પણ આવી શકે. એક ઈરાનના કોઈ મિનિસ્ટર તરફથી એક સ્ટેટમેન્ટ હતા અઠવાડિયા પહેલા કે $200 ટાર્ગેટ રાખીને ચાલજો, કારણ કે અમે તો કોઈ સપ્લાય નહીં આપીએ તો પ્રાઇસીસ તો વધવાના જ છે. સો આ વોર, જીઓપોલિટિકલ સિચ્યુએશન એવી છે કે એમાં કંઈ બી થઈ શકે છે, પ્રાઇસ લેવલ કંઈ બી આવી શકે છે. સો ફોકસ એના ઉપર જ હોવું જોઈએ કે એસ્કેલેટ થાય છે કે ડીએસ્કેલેટ થાય છે. એના ઉપરથી જ પછી વન વે કરેક્શન કે વન વે રેલી જોવા મળશે. સો યુએસને અને ઈરાને આજે વાત કરી છે કે અમને બીજી કરન્સીમાં તમે આપો. સો યુએસ તો એ વસ્તુ નહીં જ સ્વીકારે. ડી-ડોલરાઇઝેશન તરફ એક બહુ મોટું સ્ટેપ થઈ જશે. યુએસ તો એમ જ ઈચ્છે કે જે બી ટ્રેડ કરો ગ્લોબલી, કોઈ બી ખૂણામાં દુનિયાના, ડોલરમાં કરો. સો આઈ થિંક આ તો યુએસ નિગ્લેક્ટ જ કરશે. પણ હા, 24 કલાક ઇમ્પોર્ટન્ટ છે. બિલકુલ. નેચરલ ગેસની વાત કરીએ તો આપણા માટે ખરેખર બહુ મોટી સંકેત છે કે ત્યાં ક્રૂડ અને એલએનજી બંનેનો સપ્લાય ખોરવાઈ ગયો છે. તો એની અસર આપણને અત્યારે જોવા મળી રહી છે. બિલકુલ અમેરિકામાં સ્ટોરેજ વધારે છે, પ્રોડક્શન વધારે છે, એની બધી જ અસર નેગેટ થઈ ગઈ છે. તો અત્યારે આ જ સ્થિતિ નેચરલ ગેસમાં જળવાઈ રહેશે, ગ્રીન સિગ્નલ જ જોવા મળશે. આઈ થિંક નેચરલ ગેસના પ્રાઇસીસ એલિવેટેડ રહેશે, ઉપર જ રહેશે. મને લાગે છે 290-51 આસપાસ ચાલી રહ્યા છે. જ્યાં સુધી આ સિચ્યુએશનમાં ડીએસ્કેલેશન નહીં થાય ત્યાં સુધી મને લાગે છે પ્રાઇસીસમાં સેન્ટિમેન્ટ બુલિશ જ રહેશે. 300-320ના લેવલ પણ જોવા મળી શકે છે માર્ચ કે એપ્રિલ મહિનામાં, માર્ચના લાસ્ટ વીકમાં કે પછી એપ્રિલ મહિનામાં. પણ મને નથી લાગતું કે પ્રાઇસીસમાં કોઈ બી ઘટાડો આવી શકે, કારણ કે આ જે સિચ્યુએશન જે ડેવલપ થઈ છે, વોર કાઇન્ડ ઓફ, એ ઓવરનાઇટ આમાં ડીએસ્કેલેશન થવાના કોઈ ચાન્સીસ તો નથી. એટલે મને લાગે છે નેચરલ ગેસના પ્રાઇસીસ એલિવેટેડ રહેશે. 300-320ના ભાવ જોવા મળી શકે આપણે. ભારત માટે હવે કયા ઓપ્શન્સ છે, ક્રૂડ અને એલએનજી બંને માટે? સો ભારત માટે રિઝર્વ્સ આપણી પાસે એડિક્વેટ છે. સો એનાથી કોઈ પ્રેશર નહીં આવે. અને યુએસના અને ઈરાનની આ જે વોર ચાલી રહ્યું છે ત્યારબાદ પણ ઇન્ડિયાના ચાઇના સાથે રિલેશન્સ છે, રશિયા સાથે રિલેશન્સ છે, ઈરાન છે અને યુએસ સાથે પણ રિલેશન્સ છે. પોસિબલ છે કે યુએસનું ક્રૂડ ઓઇલ મોંઘું પરચેસ કરવું પડશે, રશિયાનું ક્રૂડ ઓઇલ મોંઘું પરચેસ કરવું પડશે, પણ સપ્લાયઝ અટકશે નહીં, સાવ શૂન્ય નહીં થઈ જાય. હા, સપ્લાયઝ ઓછા આવી જશે, પરચેઝિંગ ઇન્ડિયાનું ઓછું થઈ જશે. કારણ કે એક રીતે આપણે જોવા જઈએ, ક્રૂડ હોય કે પછી ગોલ્ડ હોય, ઇન્ડિયાનું એક્સટર્નલ ડેટ આને કારણે વધારે જ રહે છે. અને આપણે નેટ ઇમ્પોર્ટ કન્ટ્રી છીએ, આપણે ખરીદીએ છીએ આ બહારથી. સો ઇન્ડિયાના રિલેશન્સ દરેક કન્ટ્રી માટે સાથે સારા છે. એન્ડ પછી એ રશિયા હોય, ઈરાન હોય કે પછી યુએસ હોય, ક્રૂડ ઓઇલનો સપ્લાય ઇન્ડિયામાં આવતો રહેશે. પણ જે સ્પીડથી એક મહિના પહેલા આવતો હતો એટલી સ્પીડથી નહીં આવે, કારણ કે હવે મોંઘા સપ્લાય થઈ જશે. એટલે થોડું અહીંયા આપણને, ઓફકોર્સ ઇકોનોમી માટે આ ખરાબ છે અને ઇન્ફ્લેશનને લઈને કન્સર્ન્સ વધી ગયા છે. ઓલરેડી આપણે બીજા એસેટ ક્લાસની વાત તો નહીં કરું, પણ ઇક્વિટીઝમાંથી આપણે એફઆઈઆઈ આઉટફ્લોઝ જોઈ રહ્યા છીએ. અને ઇન્ફ્લેશન વધશે તો યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ્સ વધશે. હવે યુએસમાં જો ઇન્ટરેસ્ટ રેટ્સ વધશે તો એફઆઈઆઈ ત્યાં જ નહીં ઇન્વેસ્ટ કરશે, કારણ કે ત્યાં એમને ઇન્ટરેસ્ટ રેટ વધારે મળી રહ્યા છે. સો ઘણા બધા પરમ્યુટેશન કોમ્બિનેશન છે. ઓવરઓલ આ સિચ્યુએશન ઇન્ડિયા માટે પણ સારી નથી. એસ્કેલેશન ન થવું જોઈએ, ધેટ્સ ઓલ વી આર એક્સપેક્ટિંગ. હવે જોઈએ નેક્સ્ટ 24 અવર્સમાં શું થઈ રહ્યું છે. આ સ્થિતિ રૂપિયા માટે પણ સારી નથી. જી બિલકુલ, રૂપિયા માટે પણ સારી નથી. 95ના લેવલ્સ તો અહીંયા અમે એક્સપેક્ટ કરી જ રહ્યા છીએ. અને આવતા મહિને આરબીઆઈની મોનેટરી પોલિસી પણ છે. એની પહેલા ઘણા એવા ડેવલપમેન્ટ્સ આવી જશે. અને આપણે ગયા વીકમાં જ આપણે જોયું કે ઘણી મેજર સેન્ટ્રલ બેંક્સે ઇન્ફ્લેશનને લઈને કન્સર્ન્સ લીધા છે અને ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ બદલાવ નથી કર્યા. અને એકોર્ડિંગ ટુ સીએમઈ ફેડ વોચ ટૂલ, હવે તો એક્સપેક્ટેશન છે કે ઇન્ટરેસ્ટ રેટમાં હાઈક આવશે યુએસ તરફથી. સો આરબીઆઈ પાસે ઓબ્ઝર્વેશન માટે ઘણો ટાઈમ છે. નેક્સ્ટ મંથ ફર્સ્ટ વીકમાં ઇન્ટરેસ્ટ રેટની પોલિસી મીટિંગ છે અને
એની પહેલા ઘણી બધી હોલિડેઝ પણ છે. સો મને લાગે છે આરબીઆઈ માટે એમ્યુનેશન તો છે, ઓફકોર્સ એમ્યુનેશન છે, પણ આરબીઆઈ નહીં ઈચ્છે કે આ અર્લી સ્ટેજમાં એ એટલું બધું ફોરેક્સ રિઝર્વ યુઝ કરે. સો વિલ હેવ ટુ વેઇટ એન્ડ વોચ કે આ વોર સિચ્યુએશનમાં શું થાય છે. 2% ઘટાડો છે. આપણે 1200-1300નું લેવલ વાત કરતા હતા, પણ અત્યારે 1085 પર આવી ગઈ છે. તો કોપર આજ એક તરફ એક મંદી તરફ ઇશારો કરે છે. કોપર મંદી તરફ ઇશારો ચોક્કસ કરે છે. મને એમ લાગી રહ્યું છે કે આ પ્રાઇસીસમાં જો અહીંયા એક સપોર્ટ નહીં લે ઇન્ટરનેશનલ કોપર, જો હું એલએમઈ વાત કરું 11,875 ની આસપાસ ચાલી રહ્યા છે. 11,000 નીચે જ થોડા ટાઈમ પહેલા આપણે વાત કરતા હતા કે 13,000 ની ઉપર જશે તો જ રેલી આવશે. હવે 11,800 ની આસપાસના ભાવ આવી ગયા છે. એલએમઈ ઉપર જો 11,000 ની નીચે પ્રાઇસીસ જાય છે તો પછી બેઝ મેટલ્સમાં એક કરેક્શન આવી શકે, પર્ટિક્યુલરલી કોપરમાં. ડોલર ઇન્ડેક્સમાં રેલી છે તો ઓફકોર્સ એની નેગેટિવ ઇમ્પેક્ટ તો જોવા મળશે જ મળશે. એન્ડ જ્યાં સુધી વર્લ્ડમાં જ્યાં સુધી આ કેઓસ છે, પછી એ ટ્રેડ વોર હોય કે પછી એ જીઓપોલિટિકલ ટેન્શન્સ હોય, જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ક્રિએટ નહીં થાય, ફાઇન. એઆઈ ડ્રિવન ઇકોનોમી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ હોય, એમાં કોપર, સિલ્વર આ બધાનો ઉપયોગ એક્સટેન્સિવલી થશે. સો આના ભાવ અહીંયાથી 1100ના જે ભાવ ચાલી રહ્યા છે એપ્રોક્સ, એવું નહીં થાય કે એનો ભાવ 500-600 રૂપિયા થઈ ગયો, પણ કરેક્શન અહીંયાથી જોવા મળી શકે છે બેઝ મેટલ્સમાં બીકોઝ ઓફ ધી રેલી ઇન ડોલર ઇન્ડેક્સ. કોપરના ભાવમાં પોસિબલ છે કે 1000નું એક સપોર્ટ આવી શકે. ઝીંકની જો વાત કરીએ તો યસ, 304 ની નીચે 302 કે 300 ના લેવલ પણ જોવા મળી શકે છે. પોઝિશનલી પણ આમાં એક કરેક્શન આવી શકે છે 270-280. અત્યારે ઓવરઓલ કોમોડિટીઝમાં ટ્રેડ કરવા માટે લોંગ કરવું રિસ્કી છે એક્સેપ્ટ ફોર એનર્જી. મને લાગે છે કે કોપર હોય કે પછી એલ્યુમિનિયમ હોય કે સિલ્વર હોય, વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે. બિલકુલ. એક એલ્યુમિનિયમની વાત કરીએ તો સપ્લાય સાઇડ કન્સ્ટ્રેન્ટ પણ જોવા મળતું હતું, કેમ કે 9% આપણે જે હોર્મોસમાંથી આવે છે, તો એમાં પણ અત્યારે ભાવ નથી વધ્યા, એની પણ અસર આપણને જોવા નથી મળતી એનર્જીની જેમ. સેન્ટિમેન્ટ્સ ઓવરઓલ ગ્લોબલી વીક છે. પછી એ બેઝ મેટલ હોય, એલએમઈ બેઝ મેટલ હોય કે કોમેક્સ બેઝ મેટલ્સ હોય, સેન્ટિમેન્ટ્સ ઓવરઓલ વીક છે. અધરવાઇઝ જો આપણે એલ્યુમિનિયમની વાત કરીએ, ઓટોમોબિલમાં એલ્યુમિનિયમનો એક્સટેન્સિવ યુઝેજ થાય છે, કારણ કે ઓટોમોબિલમાં જે આઉટર બોડી બને છે એ એલ્યુમિનિયમની બને છે. એનાથી લાઇટર વેઇટ ક્રિએટ થાય છે. લાઇટર વેઇટ ક્રિએટ થાય તો ફ્યુઅલ એફિશિયન્સીમાં એ હેલ્પ કરે છે. સો એલ્યુમિનિયમનો ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ પણ છે. સો કોમોડિટીઝ અહીંયાથી ઝીરો થવાના ચાન્સીસ નથી, પણ હા, એક કરેક્શન ચોક્કસ આવી શકે. તો જીગરભાઈ, આપે ખૂબ મહત્વની જાણકારી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપના થેન્ક તરફથી યુ. સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જે પણ કોમોડિટીઝમાં આપણે ડિસ્કશન્સ કર્યું છે, કોમોડિટીઝ હોય કે કરન્સીઝ હોય, કોઈ પર્સનલ ટ્રેડ નથી, પણ સ્ટ્રિક્ટ અપ્રોચ સાથે ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી શકી હોય. ધન્યવાદ. બિલકુલ જીગરભાઈ, આપનો આભાર. અને આપણે પ્રાર્થના કરીએ થેન્ક યુ. કે આ યુદ્ધ પૂરું થાય અને ટ્રમ્પને ઈરાનને સદબુદ્ધિ આપે ભગવાન. કરેક્ટ. થેન્ક યુ. અત્યારે જતા જતા ભાવ ઉપર નજર કરીએ તો ગોલ્ડમાં 4.71% ઘટાડો છે, જ્યારે સિલ્વરમાં 5.34% ઘટાડો છે, કોપરમાં 2.21% ઘટાડો છે, જ્યારે એલ્યુમિનિયમમાં પણ એટલો ઘટાડો જોવા મળે છે, 0.65% ઘટાડો છે. બીજી તરફ ઝીંકમાં પણ 1.07% ઘટાડો છે, ક્રૂડ ઓઇલમાં 1.20% વધારો છે, અને નેચરલ ગેસમાં પણ 1.11% વધારો છે. ઓવરઓલ ક્રૂડ અને નેચરલ ગેસ એટલે એનર્જી સેક્ટરમાં જ એનર્જી જોવા મળી રહી છે, બાકી તો મંદીનો માહોલ છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે હાર્દિક ત્રિવેદી અને ધવલ પટેલ આપની સાથે જોડાશે, એગ્રી કોમોડિટીઝ વિશે વિગતે ચર્ચા કરશે. મને રજા આપશો. નમસ્કાર.